નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ અને ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। શ્રેયસ, માઈ મંદિર, ખોડિયાર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પ્રથમ વરસાદમાં જ શહેરમાં પાણી ભરાતા પ્રી-મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। નડિયાદના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ તો હજુ તો ચોમાસું બેઠું નથી અને પહેલા જે આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદમાં જ નડિયાદ પાણી થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નડિયાદ શહેરમાં આજે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને શહેરમાં 1 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેને કારણે આ શહેરના હાર્દસમા ગણાતા રેલવે પાસે આવેલા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અંડરપાસ છે, જેમાં પાણી ભરાઈ જવાને કારણે આ વિસ્તારના એક તરફથી બીજા તરફ જવા માટેનો રસ્તો બંધ થયો છે। છતાં પણ કેટલાક લોકો પોતાના જીવના જોખમે આ વિસ્તારમાંથી પસાર થતા નજરે પડી રહ્યા છે। નડિયાદ શહેરમાં એક બાજુ કાંસની કામગીરી ચાલી રહી છે અને ત્યારે આ વરસાદ પણ વરસતા શહેરના જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે। નડિયાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર હાલ અનેક સવાલો પણ ઉભા થયા છે। નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, નડિયાદ।